નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં બરોડા યુથ ફેડરેશન અને વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા સંયુક્ત રીતે દિવ્યાંગો માટે સરાહનીય સેવાકીય પહેલ કરવામાં આવી છે. 18 જેટલા દિવ્યાંગોનું રોજિંદુ જીવન સરળ બને અને તેઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી હતી. સહાયમાં 7 વ્હીલચેર, 3 વસ્તુઓ ભરેલી લારીઓ, 5 સીવણ મશીન અને 3 પૈંડાવાળી વિશેષ દિવ્યાંગ સાયકલનો સમાવેશ થાય છે. આ સાધનો દિવ્યાંગોને રોજિંદા જીવનમાં સરળતા લાવવાની સાથે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવામાં પણ મદદરૂપ થશે. બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહે જણાવ્યું હતું કે દિવ્યાંગજનોને સમાજમાં સમાનતા મળે અને તેઓ પગભર બની શકે તે માટે સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દિવ્યાંગો સહિત જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો આ પ્રયાસ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે. આ સેવાકીય પહેલથી લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ત્યારે સંસ્થાના આ પ્રયાસની ઉપસ્થિત મહાનુભાવોએ પણ પ્રશંસા કરી હતી. વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વીબીએન વડોદરા રિજન અને બરોડા યુથ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિવ્યાંગજનોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે એના ભાગરૂપે સ્વાવલંબન સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત 7થી વધારે વ્હીલચેર, 3થી વધારે ટ્રાઇસિકલ, 3થી વધારે કાર્ટ અને 5થી વધારે સીવિંગ મશીનનું આ દિવ્યાંગજનોમાં વિતરણ કરવામાં આવ્યું છે. જે પાછળનો હેતુ એ જ છે કે કઈ રીતે દિવ્યાંગજનો વ્યવસાય સાથે સંકળાઈને જીવન જરૂરિયાતના જે રોજિંદુ જીવન છે એમાં કઈ રીતે લોકો પગભર થઈ શકે અને આગામી દિવસોમાં પણ 50થી વધારે દિવ્યાંગજનોને કોઈને કોઈ સહાય રીતે આ અલગ અલગ સહાયના ભાગરૂપે સહાય કરવામાં આવશે.